કાઠિયાવાડમાં તો આવી અનેક કથાઓ પડી છે અને આવા તો અનેક કિસ્સા છે આ મલકના નરબંકાઓના. પણ હટાણે તમે હંધાય હાલો મારી હારે મેળે માલવા. આહાહાહાહા પણ કેવો મેળો! અરે આ તો કહું છું મનખાનો મેળો. અને આ તો કેવા જોડિયા પાવાના સૂર એમ કહેવાય છે કે રેલાઈ ગયા હોય. અરે આ મેળામાં તો ઢોલ મંડાઈ ધબકવા અને પાછો આ મનખાનો મેળો જ્યાં એક હારે લોક જીવન નર્તન કરી રહ્યું છે એવો આ મેળો જ્યાં વન ડુંગર નદી અને સમંદરનો મેળ મિલાપ થાય છે એવો કહું છું આ માધવપુર નો મેળો. हिचके रे आंबानी डाळ ए सोनानी साकडे बांध्यो हिंडोळो आंबानी डाळ सोनानी साकडे बांध्यो हिंडोळो आंबानी डाळ हे उतारा देशो हिचके रे आंबानी डाळ सोनानी साकडे बांध्यो हिंडोळो आंबानी डाळ सोनानी साकडे बांध्यो हिंडोळो आंबानी डाळ ए पैना पता हाली धाला डोडी उडी हालीस पैना पता डोडी उडी हाली से माधोपुर ने मेड़े लाडूडी उडी हाली से पैना पता हाली थाला डोडी उडी हाली से रूपाना कडला पेरीला डोडी उडी हाली से रूपाना कडला पेरीला डोडी उडी हाली से माधोपुर ने मेड़े लाडूडी उडी
ઉડી હાલી છે માધુપુર ને મેળે લાડુડી ઉડી હાલી છે કઈના પતા હાલી ધાલા ડોડી ઉડી હાલી છે કઈના પતા હાલી ધાલા ડોડી ઉડી હાલી છે ડુંગર થી દળતી ગાંઠ ઉતરતી ચડતી પડતી આખડતી આવે રે ઉછળતી જરા ન ડરતી હરતી ફરતી મદ ઝરતી કિલકારા કરતી ડગલા ભરતી જાય ગરજતી જોરાડી હિરણ હલકાડી જો બનવાડી નદી રૂપાડી નખરાડી જીર નદી રૂપાડી નખરાડી જીર નદી રૂપાડી નખરાડી આ ધરાને પળે પળ મેળાની મોહલાતમાં ફેરવી નાખનારા રત્નોની તો વાતું માંડીએ એટલી ઓછી. મૂળ અમે હૈયાથી જીવનારા માણસ, જેટલા વટના કટકા એટલા જ પ્રેમે ભીંજાયેલા. વીર માંગડા વાળાના પ્રેત સાથે ચોરી ફેરા ચાર ફરનાર વણિક પુત્રી પદ્માવતી, ઘુમલીના હલામણ જેઠવો સોન કંસારી, કલ્યાણપુરમાં ખેમરો લોડણ અને બીજી કેવી કેવી પ્રણયની જોડી, શણી વિજાણન, મેહ ઉજળી, પીઠાત વેજલ, નાગ નાગમદે, બાનરો આયર અને એની અનામ પ્રિયતમા એકબીજા માટે જીવા અને એકબીજા માટે મર્યા. તો સાહિત્ય અને ભાષાની પ્રીતના રંગે રંગી આ વિસ્તારને કવિ કાંત, દલપતરામ, લાઠી નરેશ, સુરસિંહજી, તખ્તસિંહજી ગોહિલ એટલે કવિ કલાપી, કૃષ્ણલાલ શ્રીધરાણી, ધૂમકેતુ, સ્વામી આનંદ, મનુભાઈ પંચોલી, ગુણવંતરાય આચાર્ય, ગોકુલદાસ રાયચુરા, બચુભાઈ રાવત, મકરંદ દવે, રાજેન્દ્ર શુક્લ, રમેશ પારેખ, અમૃત ઘાયલ અને કથાકાર સંતો મોરારી બાપુ, ડોંગરેજી મહારાજ અને રમેશભાઈ ઓઝા, તો સાથે સ્વાધ્યાયી પાંડુરંગ આઠવલેજી. અને આ યાદી હજુએ અધૂરી છે બાપ. એક તરફ સાહિત્ય તો બીજી તરફ દાનની સરવાણીઓ ધોધમાર વહેતી રહી છે આ ધરતી ઉપર. આજની ઘડીએ નાનજી કાળીદાસ મહેતા, મેઘજી પેથરા શાહ, દીપચંદ ગાર્ડીના નામ હોઠે ચડાવીના રહેતા નથી, તો વિશ્વ આખામાં ધીરુભાઈ અંબાણી, જીવનચંદ શાહ, માધવાણી પરિવાર આ સૌએ ઉદ્યોગ ક્ષેત્રે સાહસો ખેડી સફળ થઈ અને આ ધરતીને સતત અવિરત માં લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરાવ્યા છે. તો સામા પડખે સૌરાષ્ટ્રના રાજપુરુષો પણ આખાય દેશમાં ગાજા. સૌરાષ્ટ્ર સરકારના મુખ્ય પ્રધાન ઢેબરભાઈ, રસિકલાલ પરીખ, રતુભાઈ અદાણી, મનુભાઈ શાહ, હરિસિંહજી ગોહિલ, કેશુભાઈ પટેલ, વજુભાઈ શાહ, બળવંતરાય મહેતા, સામળદાસ ગાંધી, ડોક્ટર જીવરાજ મહેતા, જસવંત મહેતા અને અમૃતલાલ શેઠ. ને આ હંધાય રાજપુરુષોની હાયરે બાપલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ કેવા કેવા સામ્રાજ્યવાદના અન્યાયો હામી છાતીએ ઝીલ્યા તા બાપ. ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. ભાઈ આ બધા કોરટ તરફ ક્યાં ધસી જાય છે કઈ ન્યા? આટલી ખબર નથી લ્યા, આજ તો ત્યાં ધીંગાણું મચવાનું છે. ધીંગાણું? કોરટમાં ધીંગાણું? કોઈના હાથમાં તલવાર ભારા તો દેખાતા નથી, છે ખાલી નારાબાજી. ઈજ તો મજા છે. આ ધીંગાણું છે સરકાર અને કવિ વચ્ચેનું. એમાં હથિયાર તો શબ્દ હોય, શબ્દ ધગધગતા આર પાર નીકળી જાય એવા કવિના શબ્દ. કવિ તો આપણા મેઘાણીભાઈ છે, પણ ઈ પિંજરામાં તેમનો કઈ વાંક ગુનો? કા ભાઈ આટલું બધું કા હસો છો? ઈ આ પોલીસ બહાદુરો પર. ઈ લોકો સરકાર કે એવું કરે, માથું ગાલીને પકડી લાવે. આ પણ એવું જ થયું? હા, પકડવાતા જોધાણી ને પકડી લાવ્યા મેઘાણી ને. આવું ડીંડવાનું ઝવેરચંદ મેઘાણી ને મનુભાઈ જોધાણીમાં કઈ ફેર જ ના ભાડ્યો. પણ મેઘાણીજીની હારે છે ઈ કોણ? એ પોપટલાલ આણંદજી વાળા ડોક્ટર છે ધંધુકામાં, એમને પૈકડા. બિચારાએ મેઘાણીભાઈ ની ધરપકડ ને વખોડી. ઈમાં